नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। તેમાં ગાથા 68 નો સ્વાધ્યાય ચાલે છે। આચાર્ય ભગવાનની આ ગાથા, એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો કેટલોક ભાગ આપણે કર્યો છે। શેષ ભાગ લઈએ એ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। આચાર્ય ભગવાન 68મી ગાથામાં એમ કહે છે કે હે યોગી, નિશ્ચય નહીંથી આ જીવ ઉત્પન્ન પણ થતો નથી, મરતો પણ નથી અને બંધ તથા મોક્ષને પણ કરતો નથી, એમ શ્રી જીન ભગવાન કહે છે। જો 5 વાત છે, શાંતિથી સમજીએ તો ઘણું સહેલું થઈ જાય એવું છે અને ગુરુદેવે બધી વાતને એની સાથેની સંબંધિત વાત સહિત ખૂબ સમજાવી છે। પહેલી વાત આ લીધી કે જીવ ઉત્પન્ન પણ થતો નથી, એટલે એમાંથી એ વાત નીકળે છે કે અનાદિનો છે જીવ, જીવની કોઈ ઉત્પત્તિ થઈ જ નથી, એટલે અનાદિથી આ જીવ છે। બીજી વાત એ છે કે મરતો પણ નથી, એટલે એનો નાશ પણ નથી। જે અનાદિથી છે અને જે એનો નાશ થતો નથી એ અવિનાશી વસ્તુ છે, અને એવી વસ્તુ એ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવાવાળી ચીજ છે। બીજા બધા દ્રવ્યો એમ છે, પણ અહીંયા તો જીવ દ્રવ્યની વાત કરવી છે કે જીવ દ્રવ્ય એવું છે। તો પછી જીવ દ્રવ્ય એવું છે તો એ અનંત કાળથી શું કરે છે? કંઈક કરતું હશે એવો પ્રશ્ન થાય તો એમાં પણ એમ કહે છે કે ના, એ કાંઈ કરતો નથી, એ કર્મબંધ કરે છે અને પછી કર્મબંધથી રહિત થાય છે એમ જયારે કહેવામાં આવ્યું તો એમ કહે છે કે ના, એ કર્મબંધ પણ કરતો નથી અને બંધ નથી તો પછી મોક્ષને કરે એ વાત પણ રહેતી નથી। એટલે જે વસ્તુ જે ધ્રુવપણે રહી છે, અનાદિથી એક સરખી એવી ને એવી રહી છે, એને જો દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ, શુદ્ધ નહીંથી જોઈએ, નિશ્ચય નહીંથી વિચાર કરીએ તો એ વસ્તુ તો એવી ને એવી જ છે। એ વસ્તુની અંદર કાંઈ ફેરફાર થતો નથી, એ વસ્તુ પલટાતી નથી, એ અક્રિય છે, એ કાંઈ કરતું નથી, એ દ્રવ્ય એવું ને એવું જ છે અને એવું ને એવું અક્રિય છે, માટે જ એ વર્તમાનમાં પણ શુદ્ધ છે। આ વાત આચાર્ય ભગવાન આપણને કહેવા માંગે છે અને ગુરુદેવે એ જ વાતને લીધી છે। જેમ સમયસારમાં દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મતત્વ બતાવવામાં આવ્યું, એ જ વાતને અહીંયા પણ લીધી છે। એટલે ગુરુદેવે કોઈ અપેક્ષાથી એમ પણ કહ્યું કે અહીંયા પરમાત્મા પ્રકાશની શૈલી પણ મુકુંદાચાર્ય ભગવાનના જેવી જ શૈલી છે। તો આવો આ ઉત્પન્ન થતો નથી, મરતો નથી, બે વાત, અને તે પછીથી એને એ પોતે બંધ પણ કરતો નથી, ને બંધ નથી કરતો તો મોક્ષને પણ કરતો નથી। અને એના પછી કોઈ મહત્વની વાત હોય તો એ છે કે એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે, એમ જીનેશ્વર ભગવાન કહે છે। આ 5મી વાત છે। નિશ્ચય નથી આવું સ્વરૂપ કોણે કહ્યું છે? ભગવાને આવું સ્વરૂપ કહ્યું છે। તો પછી આ બંધ થાય છે, કર્મના બંધ થાય છે અને મુક્તિ થાય છે, એ બધું શું છે? તો એ બધું પર્યાયમાં છે, એ બધું પર્યાયમાં છે। આ શુભ અને અશુભ ભાવ જે થાય છે તે શું છે? તે બધી પર્યાય છે, અને પર્યાયને કારણે કર્મના બંધ થાય છે, કર્મના બંધ છે તો પછી એના ઉદય આવે છે અને ઉપયોગ એ તરફ જતા ફરી પાછા શુભાશુભ ભાવ થાય છે, નવા કર્મ બંધાય છે, પણ એ બધું પર્યાયમાં થયા કરે છે। એ વખતે પણ વસ્તુ તો શુદ્ધ જ છે, જે ધ્રુવ છે તે એવો ને એવો જ રહે છે અને એ કાંઈ બંધ કરતો નથી, એ કાંઈ ક્રિયા કરે છે એમ નથી। તો પછી આપણે પરિણમનની વાત કરી છે, દ્રવ્ય પરિણમે છે, તો હા, દ્રવ્ય પરિણમે છે, અને પરિણમન એટલે શું? દ્રવ્યત્વ ગુણને કારણે જે પરિણમન જે થઈ રહ્યું છે તો એ એના
જે ગુણ છે એ ગુણનું ભવન છે, એટલે ગુણની અંદર ફેરફાર, પલટો આવે, બદલાઈ જાય એવું કંઈ થતું નથી. એ ગુણ તરીકે ભવન થઈ રહ્યું છે. જેવો ગુણ છે એવું ભવન છે, એટલે કે એવો અનુભવ થાય. શાંતિનો ગુણ છે તો શાંતિનું જ ભવન છે, એટલે શાંતિનો અનુભવ થાય. આનંદનો ગુણ છે તો આનંદનું ભવન છે, એટલે આનંદનો અનુભવ થાય. સુખનો ગુણ છે તો સુખનો અનુભવ થાય. જેમ સાકર પદાર્થની અંદર મીઠાશ નામનો જે ગુણ છે, તો એ મીઠાશ જે છે એ ક્યારે નથી, એ હંમેશા હોય. એટલે એને એમ કહેવાય કે એ મીઠાશનું સાકરની અંદર ભવન થઈ રહ્યું છે. એનું અંદર એવું ભવન થઈ રહ્યું છે, એવું પરિણમી રહ્યું છે. પણ એ પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમને કોઈ અપેક્ષાએ પર્યાય કહેવાય. પણ એ પર્યાય હોવા છતાં પણ એ કેવું છે કે એ બદલાતું નથી, એક સરખું ને સરખું છે. એટલે ખરેખર તો એ વર્તમાન થતી પર્યાયવત એમ નથી લેતા, પરંતુ એ તો કાયમ થતી વસ્તુ છે. એટલે દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, અને એટલા માટે કારણ શુદ્ધ પર્યાય એને કહેવામાં આવે છે. એ પરિણમવું છે અપેક્ષાથી કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. અને એવું ભવન થઈ રહ્યું છે, અને તે છતાં પણ વસ્તુ એવી ને એવી જળવાઈ રહી છે. એનામાં એવા પણ ગુણ છે, અગુરુ લઘુત્વ ગુણને કારણે વસ્તુ એવી ને એવી જળવાઈ રહી છે. અસ્તિત્વ ગુણને કારણે બધા જ ગુણોનું અસ્તિત્વ એમ જ રહ્યું છે. એ દ્રવ્ય પણ એ જ રીતે રહ્યું છે. એ બધા ગુણોના પરિણમન રૂપ જે વસ્તુ છે એ બદલાતી નથી, છતાંય એનું અંદરમાં ગુણોનું ભવન થઈ રહ્યું છે. તો એ વસ્તુ અનુભવમાં આવે છે, એ વસ્તુ અનુભવમાં આવી શકે છે, એનો અનુભવ થઈ શકે છે, છતાં પણ એ વસ્તુ પલટાઈ જતી નથી, ગુણ પલટાઈ જતા નથી. આ વાતને અહીંયા ગુરુદેવે જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે સમજાવી છે. એટલે ઘણી વાત ગુરુદેવે સમજાવી છે, પણ એમાં બધી વાત સરળ છે, છતાં પણ આજે એ વાત આવી હતી કે થોડીક ફરીથી વાત લેવી. તો આપણે કેટલીક વાત જે આમાં અગત્યની છે એને લઈએ છીએ ફરીથી, કે પર્યાયને ઉત્પન્ન કરતો નથી. આ જીવ, આ દ્રવ્ય, આત્મદ્રવ્ય શુદ્ધ વસ્તુ જે છે એ પર્યાયને ઉત્પન્ન કરતો નથી. કેટલાકની માન્યતા એવી છે કે જીવ દ્રવ્ય એની પર્યાયને ઉત્પન્ન કરે. ના, પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, જીવ એને ઉત્પન્ન કરે છે એમ નથી. અને પર્યાય એક સમયની છે તો એનો વ્યય થાય છે, તો એનો વ્યય પણ એ કરતો નથી. ઉત્પાદ વ્યય જે થઈ રહ્યા છે તે પર્યાયના છે, અને એ સ્વતંત્ર રીતે થાય છે. એને મૂળ વસ્તુ એટલે કે જે ધ્રુવ તરીકે એક સરખી રહી છે એ એને કરતી નથી. એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત છે. એટલે એ ધ્રુવ જે ચીજ છે તે પોતાની પર્યાયમાં પણ આવતી નથી. જે પર્યાય છે એ પર્યાયની અંદર પણ ધ્રુવ ચીજ આવતી નથી. પણ ધ્રુવ ચીજ એ વસ્તુ છે, એના સંબંધીનું જ્ઞાન એ પર્યાયમાં હોય, પણ એ વસ્તુ એની અંદર આવતી નથી. ત્રિકાળી ચીજ એમાં આવતી નથી. કેમ કે એક સમયની પર્યાય છે, અને એક સમયની પર્યાય એ બીજા સમય તો નથી, એનો વ્યય થઈ જાય છે. જો ત્રિકાળી ધ્રુવ વસ્તુ જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે એ પર્યાયમાં આવે તો પર્યાયની સાથે એનો પણ વ્યય થઈ જાય. એટલે પર્યાયમાં એ વસ્તુ આવતી નથી, અને પર્યાય નવી થાય છે. તો એ ધ્રુવ કઈ એ પર્યાયને નવી કરે છે એમ નથી. ધ્રુવ તો ધ્રુવ પણ જ રહે છે, શુદ્ધ વસ્તુ શુદ્ધ પણ જ રહે છે. જે પરિણમન થઈ રહ્યા છે, જે પ્રગટ પરિણમન જે થઈ રહ્યા છે, એને આપણે જે પર્યાય કહીએ છીએ, જેને અવસ્થા કહીએ છીએ, એ જુદી જુદી થાય છે. અને એવી અવસ્થામાં નિર્મળ પરિણામ થાય તો પણ એને પણ એ ત્રિકાળી વસ્તુ ધ્રુવ છે એ કરતો નથી. અને વિભાવરૂપ મલિન પર્યાય થાય છે, શુભાશુભ ભાવની પર્યાય થાય છે, તો એને પણ ધ્રુવ કરતો નથી. એટલે અહીંયા કહે છે કે ધ્રુવ જે ચીજ છે તે પોતાની પર્યાયમાં પણ આવતી નથી, અને પર્યાયને કરતી નથી. પછી એમાં ગમે તેની પર્યાય હોય, અજ્ઞાનીની પર્યાય હોય કે જ્ઞાનીની પર્યાય હોય, એ પણ પર્યાયની અંદર ધ્રુવ વસ્તુ આવે નહીં. અજ્ઞાની આત્મા પરદ્રવ્યનો કરતા નથી. પરની વાત લઈએ તો પરદ્રવ્યનું તો એ કાંઈ કરતો નથી. એ માને છે એ કરી શકતો નથી, પણ એ અજ્ઞાની આત્મા એમાં માને છે કે પોતે પરનો કરતા છે, પણ ખરેખર એ કરતા નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની, કોઈ પણ જીવ પરદ્રવ્યનો તો કરતા છે જ નહીં. અરે પોતાની જે પર્યાય થયેલી છે એનું પણ આ જે ધ્રુવ છે એ કરતા થતું નથી. અજ્ઞાની આત્મા પરદ્રવ્યનો કરતા નથી, કરી શકતો નથી, પરદ્રવ્યના કાર્યો કરી શકતો નથી. અજ્ઞાનીનો આત્મા, અને આત્મા શું છે એ
અજ્ઞાનીનો આત્મા અને આત્મા શું છે એ દ્રષ્ટિમાં નથી, તો એ રાગનો કરતા અજ્ઞાની થાય છે. રાગનો કરતા ક્યારે એ થાય છે, કઈ રીતે થાય છે, એને આપણે જરાક સમજીએ. એ રાગનો કરતા થાય છે એવું જયારે કહેવામાં આવે છે તો એ વ્યવહાર નયનો કથન છે. નિશ્ચય નયથી ખરેખર મૂળ દ્રવ્ય જે છે એ તો કરતા થતું જ નથી, એ પરનું કરતા થતું નથી, તેવી રીતે વિભાવ ભાવનું પણ કરતા થતું નથી. વ્યવહાર એ રાગનો કરતા થાય છે, એને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, આત્મા શું ચીજ છે એનો ખ્યાલ નથી, એટલે એ 12મા પરનું લક્ષ કરે છે તો શુભાશુભ ભાવે થાય છે, તો એમ એ રાગનો કરતા થાય છે. પણ એ વ્યવહારથી રાગનો કરતા કહેવાય, નિશ્ચયથી નહીં, કેમ કે રાગ એક સરખો થતો પણ નથી. એટલે પરનો કરતા તો અજ્ઞાની પણ નથી થઈ શકતો. રાગનો કરતા એ થાય તો રાગનો કરતા થાય છે ત્યાં પણ એ એમ જ કહેવાય કે વ્યવહારથી રાગનો કરતા થાય છે. કોઈ આત્મા ખરેખર તો પરનો કરતા થતો નથી, રાગનો પણ કરતા થતો નથી, એ પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે છે. એટલે ખરેખર જોઈએ તો એ નિશ્ચયથી પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી રહ્યો છે તો પરિણમી રહ્યો છે. એટલે એ પર્યાય જે થઈ રહી છે એનો જે ધ્રુવ છે એને કરતા એટલા માટે કહેવામાં આવતો નથી, કેમ કે એ સહજ પરિણમન ચાલી રહ્યું છે તો ચાલી રહ્યું છે. પોતાની પર્યાયથી પરદ્રવ્યનો કરતા આત્મા નથી, અને નિર્મળ પર્યાયથી આત્માનું ભાન થયું તો નિર્મળ પર્યાયથી રાગનો પણ કરતા નથી. નિર્મળ પર્યાય ક્યારે થાય છે, પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે તો જે પરિણામ થાય છે, તો એમાં તો એને આત્મા અનુભવમાં આવે છે, એને તો આત્મા એ વખતે અનુભવમાં જ આવે છે. અને એ અનુભવ તો થકો જે આત્મા જે છે, તો એવી દશાને આપણે એમ કહીએ છીએ કે અત્યારે એને નિર્મળ પરિણામ થઈ રહ્યા છે. એટલે એવા પરિણામ થતા હોય ત્યારે રાગ તો હોતો જ નથી, એમ એ રાગનો કરતા થતો નથી. અજ્ઞાન અવસ્થામાં એ રાગનો કરતા થાય છે, પણ એ પણ વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો એ રાગનો કરતા પણ થઈ શકતો નથી. એ આત્માની અપેક્ષાથી વાત કરીએ. અને જ્યારે આત્મા કહીએ છીએ તો દ્રવ્ય ગુણ પર્યાય એમ આપણે આત્મા કહીએ છીએ. એમાં જે ત્રિકાળી વસ્તુ એક દ્રવ્ય જે છે અને બીજી પર્યાય. તો દ્રવ્ય જે છે એ ગુણોનો સમૂહ છે, અને જે પર્યાય જે છે તે એક સમયનું સત છે. તો એ પર્યાય એક એક સમયનું જે સત છે એ પર્યાય જે થાય છે એને એ જે ધ્રુવપણે રહેલું ત્રિકાળી વસ્તુ જે છે, જે દ્રવ્ય છે એ કરતું નથી, એમ અહીંયા સમજાવવું છે. એ મૂળ વાત ગુરુદેવે વારંવાર અહીંયા સમજાવી છે. વળી આત્મા કેવો છે એની વાત પણ ગુરુદેવે ઘણી લીધી. અને વિતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છે. વિતરાગ સ્વભાવ એટલે આ કસાય વિનાનો સ્વભાવ. ક્રોધ માન માયા લોભ વગેરે કસાય છે, એ કસાય આત્માનો સ્વભાવ નથી. એટલે વિતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ. અને એવો જેને અનુભવ થયો છે એ સમ્યક દ્રષ્ટિ છે. તો એ સમ્યક દ્રષ્ટિ એમ માને છે, સમ્યક દર્શન છે એ પણ પર્યાય છે. તો સમ્યક દ્રષ્ટિ જે થયો છે, જેને એવો પોતાના આત્માનો અનુભવ થયો છે, તો એ એમ માને છે કે સમ્યક દર્શન છે એ પર્યાય, પણ એ એમ માને છે કે મારી ચીજ છે એ સમ્યક દર્શનનો પણ કરતા નથી. મારી ચીજ એટલે ત્રિકાળી વસ્તુ જે છે એ કઈ સમ્યક દર્શનનો કરતા નથી. એણે સમ્યક દર્શનને કર્યું છે એમ નથી. પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. મૂળ વાત અહીંયા એ કરવી છે. પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. એટલે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની શું માને છે એની વાત એક બાજુ પર મૂકી દઈએ. પણ જ્ઞાની ધર્માત્મા જેને કહીએ, જેને સમ્યક દર્શન થયું છે, જેને આત્માનો અનુભવ થયો છે, એને પણ એવું જ્ઞાન છે અને એને એવી શ્રદ્ધા છે, એને પણ એવી પ્રતીતિ છે કે મારી ચીજ તો આ એક સમયની પર્યાય, જે સમ્યક દર્શનની પર્યાય જે થઈ છે એનાથી જુદી ત્રિકાળ એક સરખી રહેવા વાળી ચીજ છે. એટલે મારી ચીજ છે જે એ તો જેનાથી જુદી છે, પર્યાયથી જુદી છે, નિર્મળ પર્યાયથી પણ જુદી છે, અને એ પણ સમ્યક દર્શનની આ નિર્મળ પર્યાય થઈ એનો કરતા નથી. તો સમ્યક દર્શનની પર્યાય કોણે કરી, આવો એક પ્રશ્ન આપણને થવો જોઈએ. સમ્યક દર્શનની પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. પર્યાયની અપેક્ષાથી જો વિચાર કરીએ તો પર્યાયના ષટકારક એના પોતાના છે. દરેક સમયે એક પછી એક પર્યાય થાય છે,
અને પૂર્વની પર્યાયનો વ્યય થાય છે, નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. કોઈ કરે છે એ વાત જ નથી. એટલે પર્યાય અપેક્ષાથી વિચાર કરીએ, દ્રવ્ય અને પર્યાય બેને આપણે જુદી રીતે જોઈએ તો જે દ્રવ્ય છે, જે ત્રિકાળ એક સરખું રહે છે, જે અક્રિય છે, એ પર્યાયને કરતું નથી. પર્યાય સ્વતંત્ર થાય છે. એટલે આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી બધી જે વાત નિશ્ચયથી કરવામાં આવી હોય એ બધી ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવી છે. શુભ ને અશુભ ભાવ જે થાય છે એ એની પર્યાયમાં થાય છે, પણ એ શુભ ને અશુભ ભાવને એ પોતે કરે છે એમ નથી, વ્યવહારથી કરે છે એમ કહેવાય, પણ ત્રિકાળી વસ્તુ એવી પર્યાયને કરે છે એમ નથી. અને એ સુધી વાત કરી દીધી કે નિર્મળ પર્યાયને પણ એ કરે છે એવું પણ વસ્તુનું સ્વરૂપ નથી. આ બધી વાત આપણે ઘણી સમજ્યા છીએ અને આજે પણ ફરીથી એ બધી વાતનો વિસ્તાર આવશે. તો આ બધી વાતને ખ્યાલમાં રાખી અને આજનો આગળનો સાથે આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 200. सदुपयोग से परिणित होकर मोक्ष करता है। आत्मा भले मोक्ष पर्याय को करते नहीं, पर आत्मा शुद्धात्मानुभूति में परिणम करके मोक्ष करता है। शुभ भाव बंध को करता है, शुद्ध उपयोग मोक्ष को करता है। विपरीत बात है। अरे भाई ये छोड़ीને કે ભાઈ કે કરીને उसको छोड़े। જો આ વાત આવી એટલે કેટલાકને ગૂંચવાડો થાય, એટલે એની સ્પષ્ટતા અત્યારે જ લઈ લઈએ. શુદ્ધ ઉપયોગ से परिणत होकर मोक्ष को करता है, એટલે શુદ્ધ ઉપયોગ જે છે એ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એને શુદ્ધ ક્યારે કહેવાય કે એ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ તરફ વળ્યા છે તો એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એટલે પેલું ત્રિકાળી જે ધ્રુવ જે છે એ તરફ એના વર્તમાન જ્ઞાન દર્શનના ઉપયોગ વળ્યા છે, એનું જ્ઞાન એ તરફ વળ્યું છે, એટલે પોતે પોતાના સ્વરૂપને અનુભવવા વાળો થયો છે, ત્યારે જે ઉપયોગ છે તેને શુદ્ધ ઉપયોગ છે. એટલે એવા શુદ્ધ ઉપયોગ રૂપે જયારે પરિણમે છે ત્યારે કરીને વાત લેવી છે. એટલે કહે છે કે શુદ્ધ ઉપયોગ से परिणत होकर, પછી કહે છે કે મોક્ષ કો કરતા હૈ. એટલે કહે છે કે આત્મા ભલે મોક્ષની પર્યાયનો કરતા નથી, એટલે ત્રિકાળી જે વસ્તુ દ્રવ્ય જે છે એ મોક્ષની પર્યાયનો કરતા નથી, પણ આત્મા શુદ્ધ આત્મ અનુભૂતિમાં પરિણમન કરીને મોક્ષને કરે છે. એટલે અહીંયા શું વાત આવી? શુદ્ધ આત્મ અનુભૂતિ થાય છે તો એવું જે પરિણમન છે તો એવું પરિણમન થાય છે એટલે એ મુક્તિની પર્યાય થાય છે. છતાંય ત્રિકાળી દ્રવ્ય એ કરે છે એમ નથી. અને એવી જ રીતે જે આ શુદ્ધ ઉપયોગ હતો એને બદલે જો ઉપયોગ અશુદ્ધ હોય, એટલે કે ઉપયોગ બહારમાં હોય, પરનું લક્ષ હોય, તો એવો ઉપયોગ જે છે તો એ શુભાશુભ ભાવ બંધને કરે છે. શુદ્ધ ઉપયોગ મોક્ષને કરે છે અને શુભાશુભ ભાવ જે છે તે બંધને કરે છે. અને આ રીતે સમજી અને હવે આગળ સમજવાનું છે. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે, બહુ સ્પષ્ટ કરી. આને હાથીઓથી એને છોડી આ ગામને બીજે મોકલી દીધી. કેવું આમ્યું એ છોડી મરી ગઈ ને ઓલી માસ્તરની દીકરી, આને સાંભળ્યું તો આને થઈ ગયું. કડેલું હતું એને, બીજી એક છોડી છે એને મોકલી દીધી બહાર. આને હાથીઓ બહાર મોકલી દીધી. એમ क्या क्या समझवाया? पागल कुत्ता है ना, दूसरी लड़की को कहते हैं, लड़का को पागल ना हुआ तो उसके बाद छूट गया कुछ बात प्रोग्राम में। हाँ दिखा, અને એ પાગલનું વેદન ઘણું આપણું એને સહન ન થાય, ચેન પડે નહીં. અહીં તો હું કહેતો પાણી માંગે, પાણી જાણ આમ કરે. હા હા, એ સ્થિતિ છે.
देखे ने जब पानी बहुत चली गई देखा है ना, हम खबर है। हाँ हाँ हाँ, ये तो हड़काया बाहर से पागल है। हाँ तो राग को अपना मानना, राग से धर्म मानना, ये अंतर का पागल है। हाँ हाँ, जिसमें गति मिले उससे धर्म माने, पागल है। हाँ हाँ, अरे दुनिया ने क्या जोगू बापू, तू कौन सो क्या जोने है, क्या है तुम, क्या है, कैसे है। हाँ हाँ, अरे तुम ऐसा है ही, तेरी पास ही चीज है, ऐसा ही क्या तुम ऐसा है। हाँ हाँ, है कि नजर करना है। हाँ हाँ, वस्तु पूर्णानंद प्रभु, उसकी सन्मुख होकर स्वीकार करना है का स्वीकार करना है, उसमें क्या तेरे। तो ये अनुभूति है, शुद्ध भगवान आत्मा नित्यानंद प्रभु, उसकी अनुभूति पर्याय है। अंतर स्वरूप की दृष्टि करके अनुभव करना, आनंद का अनुभव करना, ये अनुभूति, ये शुद्ध उपयोग। शुद्ध उपयोग में आनंद का स्वाद आता है, शुभ राग में दुख का स्वाद आता है। खजुरिया जी समझाते ना, थोड़ी थोड़ी बात साहब। हाँ हाँ हाँ, तो हिंदी से कि हिंदी करना આવે છે। બપોરે તો સમય શુક્રવાર से चल लेना हिंदी, शुक्रवार होता 2 दिन पीछे, शनिवार है तो अपने शिक्षण शिविर है, हिंदी लोग हिंदी लोग आवना 4 पत्र है, बहुत कार्य को क्या तो नहीं क्या भाई क्या छिंदवाड़ा કેટલા 25 ક્યાંક 50 આવો તો બરાબર છે। હા હા, એટલા પ્રેમથી જિજ્ઞાસાથી ક્યાં दूर से। हाँ हाँ, आई परमात्मा जिनवर के समझ, जिनवर कहा है, ऐसे हम कहते हैं मुनि के, हमारा कोई कल्पना की बात नहीं। जिनवर देव त्रिलोकना नाथ परमेश्वर वितराग भगवान के श्रीमुख है, देव धनी में आया है, ऐसे हम तुमको कहते हैं। समझ में आया। तो भी शुद्ध परिणामी परम भाव ग्राहक शुद्ध नास्तिक न बंद का करता न मोक्ष का देखता है। देखो, शुद्ध अनुभूति अपना निर्मल वितरागी दशा से विरपित शुभाशुभ भाव, वो शुभाशुभ भाव पर्याय में होता है, उससे बंद होता है। और अनुभूति से शुद्ध उपयोग से मोक्ष होता है। पर वो परम परिणामिक भाव से दृष्टि कहिए तो ये मोक्ष की पर्याय कोई करते नहीं, बंद की पर्याय कोई करते नहीं। हाँ हाँ, ये तो ज्ञाता दृष्टा का पिंड है, जिसका वो सत है, तो सत का सत्व, आनंद ज्ञान दर्शन आनंद, ये सत का सत्व है, सत्व उसका माल। ये शुद्धात्मानुभूति के अभाव करके, शुभाशुभ भाव करके जन्म मरण करते हैं, और शुद्धात्मानुभूति करके मोक्ष करते हैं। पर वस्तु की दृष्टि देखिए तो ये बंधन है, मोक्ष वस्तु करती नहीं। हाँ हाँ हाँ, હવે ના બહારના કામમાં હોશિયારી ગીરધરભાઈ નથી હમણાં, એ તો હવે છૂટી ગયા છે। हाँ हाँ,
આ કાર્યકર્તા થાય ને ઢેબરભાઈ નથી આપણે ગાંધીજીના અમે આમ કરીએ છીએ હમણાં તો એને કંઈક બીજું થઈ ગયું ભાઈ હું સમજ પગકા થઈ ગયા છે હા એમ કહું કેતો पक्का हाँ हाँ आम पर्याय में शुभाशुभ करते हैं पर्याय दृष्टि से और उससे शुभाशुभ भाव से कर्म बनते हैं और शुद्धात्मा अनुभूति से पर्याय में शुद्धात्मा अनुभूति होती है उससे मोक्ष होती है। ऐसा होने पर भी शुद्ध परिणामी परम भाव ग्राहक हाँ हाँ सहज त्रिकाली स्वभाव जो पर्याय बिना की चीज ध्रुव ध्रुव अनादि अनंत आदि नहीं अंत नहीं स्वभाव से खाली नहीं हाँ 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 ऐसी चीज स्वयं परिणामिक भाव ग्राहक दृष्टि नहीं कर न बनता है न बंद का करता है न मोक्ष करता है शुभाशुभ भाव का भी करता नहीं अनुभूति की पर्याय का भी वो करता नहीं हाँ हाँ है हाँ 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 अरे भगवान तारी सामर्थ्य शक्ति तो देख हाँ हाँ अनंत वीर्य ना पिंड तुम है प्रभु अनंत वीर्य का पिंड वस्तु है ध्रुव अनंत ज्ञान का पिंड है अनंत सिद्ध रूप है अनंत शांति स्वच्छता अकषाय स्वभाव का अनंत अनंत पिंड है। ऐसा प्रभु परम भाव की दृष्टि से देखें तो ये अनुभूति और शुभाशुभ भाव दो ही कोई करते नहीं। हाँ 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 तो खजुरिया जी ऐसा सुना है ऐसी बात वितराग दिगंबर संतो हाँ 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 दुनिया नहीं जाने बापू जेना जी परिणाम है तेना परिणाम वेदन तो एने छे हाँ 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 समझाणु काई हाँ हाँ मिथ्या श्रद्धा करे એનું વેદન તો પ્રભુ એને છે દુઃખનું કારણ શ્રીમદ તો એમ કે છે બંધ મોક્ષ છે કલ્પના બાંખે વાણી માઈ વર્તે મોવા વિષમાં શુષ્ક જ્ઞાન ત્યાં અને ક્રિયાકાંડમાં જ્ઞાન માર્ગ નિષેધતા તે એની કરુણા ઉપજે જોઈએ એમને કરુણા ઉપજે ભાઈ બાપુ તને દ્વેષ તારા ઉપર નથી ભાઈ તારી વિપરીત માનતાના થો બાપુ તને દુઃખ બહુ કરશે અત્યારે રાજીને હોશિયતથી ભાવ શુભ ભાવથી કર્મ થાય ને શુભ ભાવ આમ એની હોશી કરે બાપુ शुद्ध परिणामिक परम भाव त्रिकाल उतार्थ भाव सत्यार्थ भाव पर्याय विना का भाव हाँ हाँ उत्पात वही ध्रुव है ना तो उत्पात वही विना नु ध्रुव उत्पात वही ध्रुव युक्त सत है ना तत्वा सूत्र उमा स्वामी इसमें उत्पात वही विना का जो ध्रुव है ये परम भाव दृष्टि देखें तो ये ध्रुव है वो बंध का मोक्ष का करता नहीं हाँ 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 मोक्ष का मार्ग का करता नहीं मोड़े से बगियों क्या है अर्थ समझना चाहिए हमेशा बात समझते 10 लक्षणी पर्व में 10 लक्षणी तत्वार्थ तरफ तो उसका अर्थ समझना चाहिए। उत्पात ध्रुवयुक्तम सत पूर्ण सत की बात किया कौन जो ध्रुव सत है
उसमें उत्पादवय नहीं है, नहीं तो उत्पादवय में सत है, पर ये सत उत्पादवय निश्चय से ध्रुव उत्पादवय का हेतु बिना ध्रुव है। हाँ, जरी जनी बात है। निश्चय से तो उत्पाद है, वो भी व्यय का हेतु से नहीं। उत्पाद है वो ध्रुव का हेतु से नहीं, व्यय है उत्पाद का हेतु से नहीं, व्यय है ध्रुव का हेतु से नहीं, ध्रुव है उत्पाद वही का हेतु से नहीं। हाँ हाँ, આવો વિતરાગ માર્ગ છે ક્યાં બાબા? એ દિગંબર સિવાય એમાં દિગંબરમાં ઊંધા ગોતાવું છે, હે अर्थ करवाने है। हाँ हाँ, आपने सबक बदल दिया है, आपने सबक बदल दिया जैन था ऐसा किया। हाँ, ऐसा पर्याय में शुभाशुभ भाव होते हैं, शुभाशुभ बंध होते हैं, जन्म मरण करते हैं, और अनुभूति में मोक्ष को करते हैं, उसमें जन्म मरण नहीं। दो ही भाव का कर्ता ध्रुव नहीं। केवल ज्ञान की पर्याय का भी करता नहीं, गजब बात है। केवल ज्ञान की पर्याय में सारा लोकालोक जानने में आता है और सारा द्रव्य भी जानने में आता है। जैसा पूर्ण द्रव्य है ऐसा जानने में पर्याय में आया है, पर पर्याय में द्रव्य आया नहीं, उसका ज्ञान आया। हाँ हाँ हाँ, समझ में आया? हाँ, एक बात निमित्त में विचार आया उसमें कि भगवान का केवल ज्ञान है। सिद्धांत में लेख है सर्वशुद्ध में कि लोकालोक वो निमित्त है। क्या किया? केवल ज्ञान की पर्याय लोकालोक को निमित्त है, और लोकालोक है वो केवल ज्ञान की पर्याय में निमित्त है। उसका अर्थ क्या? लोकालोक के केवल ज्ञान उत्पन्न किया है या निमित्त है? અને કેવળ જ્ઞાનની પર્યાય લોકાલોક બનાયા हमें तो नहीं, सर्वशुद्ध में है पीछे। केवल ज्ञान की पर्याय में लोकालोक निमित्त कहने में आता है, सर्वशुद्ध में देवीलाल जी पीछे। हाँ, गजब समय था आपको, हैवी घड़िए लखाया है, गजब काम किया, केवल ज्ञान को भुला दिया है। हाँ हाँ, कहते हैं कि केवल ज्ञान की पर्याय लोकालोक को निमित्त कहने में आता है। इसका अर्थ क्या? केवल ज्ञान की पर्याय ये लोकालोक बनाया है, અને लोकालोक केवल ज्ञान की पर्याय में निमित्त है। लोकालोक के केवल ज्ञान के पर्याय बनाया है। ये वस्तु बस निमित्त है, એટલે શું? केवल ज्ञान लोकालोक में निमित्त है, ऐसा है। तो क्या केवल ज्ञान ही लोकालोक बनाया है? लोकालोक केवल ज्ञान में निमित्त है, क्या लोकालोक के केवल ज्ञान के पर्याय बनाया है? समझ में आया? कल आया था ना, कल निमित्त नहीं आया। जीव परिणाम का प्राप्त कर निमित्त पुद्गल परिणाम परिणति होती है, और पुद्गल परिणति का निमित्त पाकर यहाँ विकार होता है। इसका अर्थ क्या? क्या उनका उदय विकार बनाया और विकार किया तो उसने कर्म की पर्याय बनाया बंद की। यानी तकरार पहले से बहुत वर्ष पहले ऐसे निमित्त
पाकर ऐसा होता है, पर निमित्त पाकर का क्या अर्थ है? विकारी परिणाम है और सामने कर्म बंध की पर्याय अपने से होती है। कोई आगे पीछे है नहीं कि भाई निमित्त आया नहीं, यहाँ पर कर्म की पर्याय हुई। ऐसे कि कर्म का उदय आया नहीं, यहाँ विकार पीछे हुआ, ऐसा है? ये क्या है निमित्त? यहाँ विकार हुआ अपने से है। समझ पीछे उसका कर्ता क्या है? हाँ, આવી વસ્તુ છે ભાઈ, માને ન માને સ્વતંત્ર જીવો છે। અનાદિકાળથી સતને શરણે ગયો નથી, સત का शरण लिया ही नहीं, असत का शरण लिया। शुभ ने शुभ भाव ने ऐसा फैसला। हाँ हाँ हाँ, हाँ ही तो कहते कि पर्याय का ही शरण नहीं, पर्याय का द्रव्य का शरण है। जे द्रव्य पर्याय को करती नहीं, ये पर्याय को द्रव्य का शरण है। हाँ 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 हाँ, सम्यक दर्शन की पर्याय को द्रव्य करते नहीं, सम्यक दर्शन की पर्याय को द्रव्य का शरण है। शरण का अर्थ उसकी सन्मुखता किया वो शरण। हाँ हाँ हाँ, पर सन्मुख बीजू शू है कि पर्याय द्रव्य में एक पर्याय होती है। पर्याय तो पर्याय में रहती है, पर्याय पर्याय में रहकर द्रव्य की श्रद्धा करती है, पर्याय पर्याय में रहकर द्रव्य का ज्ञान करती है, द्रव्य में फेल कर करती है ज्ञान। हाँ हाँ हाँ, ये वितराग मार्ग बापा अलौकिक है। नागा बादशाह त्यागा, नग्न मनियो જેને બાદશાહની દરકાર નહીં। समाज में आ बात बैठे कि नहीं, समतोल से सीखने की नहीं, बात आ है मानो न मानो तुम्हारी। समझ में आया? मानना बहुत होता है तो सत्य है, ऐसा कोई है नहीं। सत्य तो सत्य है। ऐसा कथन सुनकर शिष्य ने प्रश्न किया, એમ કહ્યું ને કે બંધ મોક્ષ की पर्याय को जरूर करते नहीं, तो प्रश्न किया, प्रभु शुद्ध द्रव्याથી नहीं स्वरूप, शुद्ध निश्चय नहीं कर, मोक्ष का भी करता नहीं है। आप तो कहते हैं कि द्रव्य स्वभाव जो है शुद्ध निश्चय से ये मोक्ष का करता नहीं है, तो ऐसा समझना चाहिए कि शुद्ध नहीं कर मोक्ष ही नहीं है। जब मोक्ष नहीं तो मोक्ष के लिए यत्न करना पड़ता है, इसमें प्रश्न थे। शुद्ध निश्चय थी तो मोक्ष नहीं, तो मोक्ष नहीं तो मोक्ष ना बाकी प्रयत्न करना, ये में ही वृथा हो गया। समझ में आया क्या आप कहने चाहते हैं? आप कहते हैं कि मोक्ष का ने बंध का करता भगवान नहीं, तो मोक्ष का में प्रयत्न करना करते नहीं, क्योंकि मोक्ष है नहीं, मोक्ष आत्मा करते नहीं। इतना वर्ष द्रव्य में मोक्ष है नहीं, तो वृथा प्रश्न करना, उसकी जवाब दे दी। अनुभूति, ये शुद्ध आत्मा है, उसके अनुसर में अनुभूति होना, निर्विकल्प परिणति, उसको शुद्धात्मा अनुभूति कहते हैं। अपना आत्मा शुद्ध है, विकास, उसकी अनुभूति, उसका अनुभव होना, उसका अभाव में, अनुभूति के अभाव में शुभ शुभ उपयोग से प्रलम्बन करके
क्योंकि शुद्ध आत्मा वस्तु वो तरफ की शुद्धात्मानुभूति का अभाव, तो शुभाशुभ भाव का भाव, शुभ अशुभ उपयोग से परिणमन करके जीवन मरण शुभ अशुभ कर्म बन तो करता है। जन्मना न मरना ये शुभाशुभ उपयोग के कारण से कर्म बंद होता है, उससे होता है जीवन मरण। और शुद्धात्मन के प्रकट होने पर बात ये कहना है कि पर्याय में अनुभूति के अभाव से पर्याय में शुभाशुभ भाव करके कर्म बंधन भी हुआ, उससे जन्म मरण करते हैं। और शुद्धात्मानुभूति के प्रकट होने पर भगवान शुद्ध आत्मा એને निर्विकल्प अनुभूति द्वारा अनुभव करके अथवा शुद्धात्मानुभूति के प्रकट होने पर, ये शुभाशुभ भाव है प्रकट शुद्धात्मानुभूति के अभाव में, ये शुद्धात्मानुभूति के प्रकट होने पर चैतन्य वस्तु જે અબધ સ્વરૂપ है, परमार्थ है, पोते अबध स्वरूप है, पण उसकी पर्याय में जब शुद्धात्मा अनुभूति होती है, उससे सुधुपी उसे परिणमन करके मोक्ष को करता है। पर्याय में शुद्धात्मा अनुभूति की परिणति से पर्याय में मोक्ष करते हैं। समझ में आया? घनी बात से ऐसा होने पर भी शुद्धात्मानुभूति के अभाव से शुभाशुभ भाव करके पर्याय में जन्म मरण होता है। और शुद्धात्मानुभूति के प्रकट करने से भगवान पूर्णानंद स्वरूप वो तरब की निर्विकल्प वितरागी परिणति को प्रकट करके मोक्ष को करते हैं। वो पर्याय में दो ही बात होती है। समझ में आया? हाँ। तो भी शुद्ध परिणामिक परम भाव ग्राहक शुद्ध द्रव्यार्थी नहीं कर टीका परम स्वभाव भाव जे बंध में नहीं, पर्याय नहीं, पर्याय मुक्ति में नहीं, तो त्रिकाली मोक्ष स्वरूप ही है, शक्ति रूप मोक्ष स्वरूप ही है आत्मा। उसमें पर्याय में बंधन मुक्ति हो, त्रिकाली मुक्त स्वभाव में है नहीं। कहीं तो ऐसा भी कहा कि शुभ उपयोग से तो शुभ बंद होता है और उससे जन्म मरण होता है, भले स्वर्ग आदि मिले, और शुद्ध उपयोग से ही मुक्ति होती है। व्यवहार से परंपरा मुक्ति कहने में आता है, तो उपचार से कथन है। समझ में आया? भगवान आत्मा पूर्ण शुद्ध स्वरूप, उसकी अनुभूति स्वरूप शुद्ध उपयोग, शुद्ध उपयोग से मुक्ति होती है, ऐसा कहा ना। प्राण पर्याय की बात किया
वस्तु जो है टिकाव परम स्वभाव भाव, शुद्ध द्रव्यार्थिक नई का द्रव्य क्या, शुद्ध द्रव्य ये नई का प्रयोजन है। ये नई से देखने से न बंध का करता न मोक्ष का करता। ये वस्तु जो है राग भाव रूपी बंध, उसका भी करता नहीं, अनुभूति रूप निर्विकल्प शुद्ध उपयोग उसका भी करता नहीं, और मोक्ष का भी करता नहीं। कौन यहाँ कहते हैं कि जो ऐसा कथन सुनकर शिष्य ने प्रश्न किया कि हे प्रभु, शुद्ध द्रव्यार्थिक स्वरूप शुद्ध निश्चय कर मोक्ष का करता नहीं, आत्मा शुद्ध द्रव्य स्वरूप से मोक्ष का करता नहीं, तो ऐसा समझना चाहिए कि शुद्ध नहीं कर मोक्ष ही नहीं। जब मोक्ष नहीं तो मोक्ष के लिए यत्न करना वृथा हुआ। शुद्ध नहीं से मुक्ति नहीं तो उसका मोक्ष का प्रयत्न करना वो भी रहा नहीं। इसका प्रश्न है सर। गाथा बहुत अलौकिक है। 320 गाथा रहे जैसे नाचार की टीका, उसमें वो गाथा लिया है। उसका उत्तर कहते हैं क्या किया, भगवंत आप कहते हो कि शुद्ध नहीं से द्रव्यार्थिक नहीं से तो मोक्ष भी आत्मा करते नहीं, बंध को करते नहीं, एक बार रखो, तो मोक्ष भी करते नहीं, तो मोक्ष का करना वृथा हो गया प्रयत्न। आत्मा मोक्ष करते नहीं तो मोक्ष का करना वृथा हो गया। समझ में आया? उसका उत्तर मोक्ष है वह बंध पूर्वक है। पर्याय में जो मोक्ष है वस्तु स्वरूप जो मोक्ष है तो त्रिकाल है। अबंध स्वरूप हो मोक्ष स्वरूप हो, कायम मोक्ष स्वरूप हो, असली टिकाणी। જેની વાત બહુ ભાઈ, અને આવા ઉત્તમ સ્વરૂપ જે બંધ મોક્ષ પર્યાય રહિત એને दृष्टिમાં लेना ये कितना पुरुषार्थ है। ये निर्विकल्प शुद्ध परिणति द्वारा जिसमें बंध मोक्ष नहीं पर्याय का, उसकी शुद्ध निर्विकल्प परिणति द्वारा दृष्टि में आता है। समझ में आया? वो आई बातों से है बस पंडित ने हरे करता था ना, हमें करता ना बापू, हमें बदल करता था दुकानों पर पहले सामायिक करिए પણ એ પ્રદૂષણમાં પછી આગળ આઠ પ્રદૂષણ આવે તે હાજે પરિક્રમણા 8 દીમાં 4 ઉપવાસ તે દી હો 64-65 की साल संबत 1964-65 दीक्षा तो 70 हुई। ये वक्त ये महीने नहीं 8 दिन में 4 उपवास 24 आओ 24 એટલે પાણી નહીં દુકાને ધંધામાં બેસવા પડે પછી દુકાન काम आ रहा होगा है बपोर भी काम में आ रहा होगा काम आ रही ये भ्रमणा थी। ऐसे मानते थे धर्म करते हैं।
हाँ हाँ, ये तो शुभ भाव साधारण साफ है। मिथ्या सहित ग्रहित मिथ्या आप શું કહો છો? स्थानकवासी की श्रद्धा थी न तो वो तो ग्रहित मिथ्या का। छोटी उम्र में से तो हम तो 64 की साल से तो हम सब शास्त्र वाते थे। 65 की साल से तो हम रात्रि का आहार पानी का त्याग है। 65 साल से आहार पानी रात्रि नहीं, दुकानों पर रात्रि आता। वो तो जानते हैं हम क्या भाई पाप ऐसा आता है, पर वो सब ग्रहित मिथ्या की भूमिका में ऐसा शुभ भाव तो चीज तो कहते हैं कि जिसकी पर्याय में बंध मोक्ष है वो द्रव्य में बंध मोक्ष नहीं। अथवा द्रव्य जो वस्तु है तिकाड़ी वो बंध मोक्ष वो करते नहीं। तो पीछे शिष्य प्रश्न का मोक्ष करते नहीं, मोक्ष शुद्ध नहीं से तो होता ही नहीं। तो पीछे शुद्ध नहीं से मोक्ष का प्रयत्न करता है, वृथा हो गया। शिष्य का ये प्रश्न है। उत्तर मोक्ष है वह बंध पूर्वक है। पर्याय में राग का बंध हो तो बंध पूर्वक मोक्ष होता है, उसका अभाव करके। पर्याय में बंध भाव होता है तो बंध का अभाव करके मोक्ष होता है। बंध है वस्तु निश्चय कर होता ही नहीं। त्रिकालीय वस्तु को निश्चय में तो बंध है ही नहीं। बंध क्या तो पर्याय में बंध है। समझ में आया? બહારની ચીજોનું આકર્ષણ છે ત્યાં સુધી તો અજ્ઞાન ભાવ છે, એ વસ્તુમાં નથી। यहाँ तो कहते हैं कि बंध है मोक्ष पूर्वक होता है, परंतु पर्याय में बंध है तो मोक्ष पूर्वक होता है। वस्तु बंध निश्चय में बंध है ही नहीं। वस्तु में बंध कैसी? द्रव्य चीज बंद हो तो अभाव हो जाए वस्तु का। समझ में आया? पर्याय में बंद हो तो पर्याय में विकार दिशा उत्पन्न हो। वस्तु तो वस्तु है। वस्तु जो है ये जो बंध रूप हो निश्चय से, तो उसका अर्थ क्या हुआ कि वस्तु ही बंध में आ गई तो वस्तु है नहीं। तो ऐसा है निश्चय से वस्तु में बंध है ही नहीं। झीणी बात है तो वही। ध्यान रखो उनको आता। अरे नहीं क्यारे वक्त मरे भाई। जन्म मरण करी नहीं भूना। हड़काया कुचराથી માનવ મરી જાય છે। બહુ દુઃખ હોય ને, બહુ દુઃખ। એ વખતે નહીં એટલી દુઃખ હોય કે કઈ ચેન ન પડે। પાગલ कुत्ता करते हैं नहीं। पागल है कैसे? राग की एकता की बुद्धि पागल है। भगवान आत्मा निश्चय में बंध पूर्वक हो तो वस्तु का अभाव हो जाए। तो वस्तु में तो बंध है नहीं।
है, बंद है वह सुनने से होता ही नहीं। इसका बंद के अभाव का अभाव रूप मोक्ष है, वह भी सुनिश्चय का तो नहीं। पर्याय में जो बंद का अभाव होता है वो तो द्रव्य में तो है ही नहीं। द्रव्य में बंद नहीं तो बंद का अभाव करके मोक्ष वस्तु में है नहीं। कई वस्तु आती है। विनायक भाव स्वभाव भाव बस गाथा में લીધું છે ને પ્રભુ સંસાર ગમે તે રીતે રાગાદી થયો રાગાદી હોવાનો સંસાર વસ્તુ તો વિનાયક ભાવ રૂપે રહીએ પ્રભુ સંસાર બસ गाथा नहीं प्रभु संसार के 200 वर्ष उसमें है कि ये तो विनायक रूपे रहा है, उसमें बंध ही नहीं मोक्ष ही नहीं, वस्तु में क्या। पर ऐसी वस्तु की दृष्टि करना ही कहा आप कितना पुरुषार्थ है, समझ में आया। ये वस्तु में बंध मोक्ष नहीं, पर्याय दृष्टि उड़ा दिया। त्रिकाली भगवान आत्मा अस्थि पदार्थ है न, अस्थि सत्ता रूप भाव है और ये विनायक भाव रूप सत्ता भाव त्रिकाल है, तो उसमें बंधन मोक्ष कहाँ आया। तो पर्याय में बंधन मोक्ष है। इतनी बात किया है, पर्याय बुद्धि उड़ाने को द्रव्य बुद्धि कराने को, द्रव्य में बंद मोक्ष है नहीं। वाह, यहाँ तो तेरा ना काम से बापू। જે વસ્તુમાં બંધ ને મોક્ષ નથી, પર્યાયનો બંધ મોક્ષ દ્રવ્યમાં નથી। समझ में आया। ये दृष्टि करना क्या इस उपयोग से दृष्टि होती है। हाँ रुकती है। ये पर्याय में रुकती है, द्रव्य में कुछ नहीं है। यहाँ तो खुलासा ये आता है कि जिसमें बंध मोक्ष नहीं ऐसी चीज, ये चीज को पकड़ना क्या सुराग्या पकड़ सकते हैं। समझ में आया। वो तो शुद्ध उपयोग से ही पकड़ने में आता है। शुद्ध उपयोग है पर्याय, पर उसका ध्येय सारा पूर्ण द्रव्य है। जन्म मरण रहित होने का उपाय है। शरीर जुआन हो, रूपाओं हो, पैसा 5-50 लाख हो, कुटुंब में स्त्री छोकर लड़का बड़का ठीक है, ऐसे आमदनी हमने ठीक है। अरे प्रभु क्या से बापू, प्रभु तू क्या रोकाओ है। क्या तुम है ठीक है। व्यवहार अपेक्षा या ठीक है। मोक्ष मार्ग है, उसकी अपेक्षा थी ठीक है। मोक्ष मार्ग में मोक्ष भी पर्याय है। એને કઈ મુદત કીધી ભાઈ વૈદ ડોક્ટરે 48 કલાક ધ્યાન રાખજે, 48 કરે। હવે એ સ્થિતિમાં કઈ રીતે કાઢવા 48 ખાવા, લોકોને એમ થઈ ગયું આ શું થશે, કારણ કે 48 કલાક 200 છૂટી જશે, એમાં કઈ હડકા નથી। 48 કલાક
માં શું થશે જોઈ જઈએ. હા હા હા. એ રાગની એકતાની પીડા શરીરની પીડા નથી. શરીર તો છૂટે નહીં. હા હા. શરીર મેરા કઈ એ ખબર એ ક્યાં છે. અનાદિનો પાગલ મિથ્યાત્મનું હડકાયું કૂતરું પડ્યું છે ને. હા હા હા. એને પર પદાર્થની અનુકૂળતામાં હોશું એ બધું હડકાયું કૂતરું છે. પાગલ કૂતરું બોલવું છે. એને 6 છોકરા, 2 કરોડ રૂપિયા, કદાચ મોટી, બધા 6 મોટા છે લોટા જેવા. છોકરા નથી એમ કે છે. હા હા. એ કોના બાપુ છોકરા હારી જ્યાં નિર્મળ પરિણતિ પણ જ્યાં દ્રવ્યની નથી. હે હા પર્યાય મેં ભગવાન. હા બાપુ તું કોણ છો? હા હા. क्या है तुम? कौन है तुम? હા હા. એ કેસી પીછે જાણો 1970 હે આત્મરામ એમ કે છે ટીકામાં છે. હે આત્મનમ હે જીવ 69 છે ભાઈ. પહેલી લીટી છે ને ઓલી કોની પહેલી આમ ત્રીજી 69 ત્રીજી લીટીમાં હે આત્મન હે જીવ અર્થમાં કે હે આત્મારામ. નિજ પદ રમે છો રામ કહીએ. આનંદનો નાથ આનંદમાં રમે તેને આત્મા કહીએ. आनंद का नाथ आत्मा में रमे तो आत्माराम कही है. राग में रमे वो हराम आत्मा है. वो पर्याय में राम ने राम સપની રમત બધી પર્યાય में है. હા હા. આચાર દ્રષ્ટિ કરાવવા અને દ્રવ્યનું સ્વરૂપ વર્ણવીને ત્યાં દ્રષ્ટિ લગાવવા પર્યાય એ કરતી નહીં દ્રવ્ય કહેते. ये करती नहीं क्या नजर नाख ने. हाँ हाँ समझ में आया. पर्याय करती नहीं द्रव्य. આ તો હજી પરદ્રવ્યનું કરવું એ તો મૂળ વાત એ છે. બોલો નિમિત્તનું કરવું છે ને એ સ્થાપન છે. નિમિત્ત કરતા છે ને નિમિત્ત કરતા એ વાતને સ્થાપીને એને કહેવું છે કે પરનો કરતા નમાને એને ખોટી વાત. હું આમ કેવું છો. અરે ભગવાન પરની ક્રિયા જે કાળે થાય તે વખતે अज्ञानी जोग ने राग उसका वो करता होता है. कंपन ने राग इच्छा का तो वो इच्छा ने कंपन पर की पर्याय तो उस काले उसके कारण से हुई है. उसमें जोग ने विकल्प का करता आत्मा अज्ञानी है. वो उसका निमित्त करता कहने में. हाँ 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 समझ में आया. ज्ञानी तो निमित्त करता ही नहीं. हाँ 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 निमित्त इतना कहने में आता है. और धर्मी तो अपना स्वभाव की दृष्टि में है. वो कारण अपना संज्ञा ज्ञान में पर चीज निमित्त पड़ी.
आम निमित्त हुआ, अज्ञानी आम निमित्त करता होता है। निमित्त तो हम होता है कि नहीं, हम कहते थे हमारे एक से ने देवर भाई, देवर भाई ने गांधी ना हो रहा है, वड़ा प्रधान था ना यहाँ दिल्ली में, वड़ा प्रधान था, हमें दिल्ली गया ना पहले, वड़ा प्रधान व्याख्यान में था, लोगों ने एम थતું હા આવા વડાપ્રધાન હતા ત્યાં તો અમારે ઘણી વાર આવે. અમે રામજીભાઈ તો એમના ગુરુ હતા, રામજીભાઈ શિષ્ય હતા, પછી થઈ ગયા આમાં મોટી પદવીમાંથી. હા હા, એને નિમિત્ત તો થાય ને એમ કહેતા, નિમિત્ત થાય એનો અર્થ શું? જે સમય જે દ્રવ્યની પર્યાય होती है એ વખતે નિમિત્ત हो तो निमित्त થાય એમાં क्या, ત્યારે तो निमित्त कहने में आता है. हाँ हाँ, निमित्त થાય तो क्या થાય એનો अर्थ, उसका अर्थ क्या समझ में आया? हाँ, यहाँ कहते हैं शुभ निश्चय कर बंद होता तो हमेशा बंद ही रहता. हाँ हाँ हाँ, कभी बंद का अभाव नहीं होता. इसके बारे में दृष्टांत कहते हैं. कोई पुरुष सांकर से बंध रहा है और कोई पुरुष बंध रहित है. उनमें से जो पहले बंधा था उसको तो मुक्त छूटा ऐसा कहना ठीक मालूम होता है. बंधा था ही छूटा कहना ही ठीक मालूम होता है. और दूसरा तो बंधा ही नहीं, उसको आप छूट गई ऐसा कहा जाए तो क्रोध करे, अरे क्या कहते हैं, बंद में थे कि छूट गई ऐसा कहा. हम जेल में गए थे, हम तो छूटा हम कहा. हाँ हाँ, अर्थ के मैं कहीं गुनाह किया था, जेल में गए थे तभी छूट गया, ऐसी बाजार में क्यों हो जाता है. हम तो कभी बंधा ही नहीं, कभी गुनाह करके जेल में कभी गए ही नहीं, हमको छूटा कैसे हैं, क्या कहते तुम. हाँ, ऐसा देरी टीका कर कोप दी तो कदा कोपम करो थी एम से संस्कृत टीका में है, यहाँ है ऐसा करके वो क्रोध करे. मैं कब बंदा था कि वो मुझे छूटा कहता है, क्या मैं जेल में गई थी पहले तो छूटा कहा तो मैं. बंदा हुए वो छूटे, इसलिए बंधे को तो मुक्त कहना ठीक है. समझ में आया? राग से बंधा हुआ है वो पर्याय में उसको मुक्त कहना ही बराबर है. राग से बंधा है पर्याय में तो राग से छूटा कहना पर्यायी वाला को बराबर है. और बंधा ही नहीं हो तो छूटे कैसे कह सकते हैं. हाँ हाँ, उसी प्रकार यह जीव शुद्ध निश्चय नहीं कर बंधा हुआ नहीं. हाँ हाँ हाँ, ये वस्तु भगवान पूर्णानंद वस्तु अस्थि तत्व महासत्ता, ये चीज तो कभी बंधी नहीं. वो चीज बंधे तो उसका क्या अर्थ हुआ कि राग में बंधे तो राग की पर्याय रुक गई. एम जीव बन जाए तो जीव तत्व का अभाव हो जाए. समझ में आया? क्या कहा? राग से बंधे हो तो अराग पर्याय रुक गई. समझ में आया? अराग रही नहीं. एम आत्मा वस्तु है जो बन जाए तो वस्तु रही नहीं है. हाँ हाँ हाँ, समझ में आया? मारा जैसा सूक्ष्म है भगवान. लोग स्थूल કરીને અને પાછું આમ કરી નાખ્યું. મારે व्यवहार परंपरा मोक्ष નો मार्ग છે ને, अरे भगवान कोने कहने किसको कहा. ये तो जिसको निश्चय अनुभव हुआ है,
सम्यक दर्शन हुआ है ज्ञान चारित्र शांति। इसको व्यवहार का परंपरा का आरोप देकर मुक्ति का कारण कहा। पर जिसको जी निश्चय है नहीं, अंतरात्मा आनंद स्वरूप राग से भिन्न ऐसा अनुभव है नहीं, दृष्टि है नहीं, आश्रय है नहीं, उसको तो व्यवहार का आश्रय है ही किला। वो व्यवहार परंपरा मुक्ति का कारण है। समझ में आया? ऐसा व्यवहार तो अनंत बैर किया, अनंत बैर किया व्यवहार। नवमी गृह गई तो त्या का अनंत पुदल प्रवर्तन लिखा है जो शास्त्र में। नवमी गृह में अनंत पुदल प्रवर्तन किया। समझ में आया? एक पुद्गल परावर्तन के बाद में अनंत अनंत भाव होता है, एक पुद्गल परावर्तन के अनंत में भागे अनंत भाव होता है। तो ऐसा अनंत परावर्तन नवमी गृह के अनंत अनंत काल है। तो इसकी शुभ भाव की दशा तो बहुत ऊंची थी, उससे स्वर्ग में गई आखिरकार शुभ भाव मिथ्या दृष्टि की भूमिका में। उससे तो कोई लाभ हुआ नहीं, मिथ्या रहा, जन्म मरण रहा। तो सम्यक अनुभव बिना व्यवहार जो है उसको व्यवहार कहते हैं। अज्ञानी को व्यवहार कहा है, निश्चय हुआ हो उसके राग बाकी रहा उसको व्यवहार कहा। पर जिसको निश्चय हुआ नहीं इन्हें व्यवहार कहा आया। ये तो सारा आत्मा ही रूपे हो गया है। आत्मा ही रूपे हुआ नहीं ऐसा अनुभव हुआ है, उसको राग परंपरा मुक्ति का कारण का आरोप देने में आता है। देवलाल जी આવી વાત છે ભાઈ। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। આ 68મી ગાથાનો ઘણો વિસ્તાર જે ગુરુદેવે કર્યો છે એ આપણે ગાથાનો વિસ્તાર આવતી વખતે લઈશું। સુખના